આથી હાથીજી સોલંકીએ 12 વર્ષ સુધી ઉગાડા પગે ગાયું ચારવાના નિયમ લીધા છે, પણ છતાંય સંતાન સુખ મળ્યું નથી. આથી હાથીજી બાપુએ વિચારેલું કે હવે તો નારાયણ કરે એ જ ઠીક. એમ વિચારીને ગોકુળ મથુરાની જાત્રાએ જઈને પોતાની જીવન લીલા યમુના નદીમાં જ સંકેલી લેવાનું નક્કી કર્યું. તેઓ સંઘને સાથે લઈને જાત્રાએ જવા નીકળ્યા. પછી નારાયણના દર્શન કરી યમુના નદીમાં ઝંપલાવ્યું. ત્યાં તો યમુના નદીમાં ઉતરતાની સાથે જ તેમની આંખો સમક્ષ એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો ને ગણતરીની ક્ષણોમાં જ નારાયણે એમને સાક્ષાત દર્શન આપ્યા અને કહ્યું કે બાપ હાથીજી, આટલી ઉતાવળ હોય? અત્યારે તો અવતારી પુરુષનું પ્રાગટ્ય થવાનું છે. પરબ્રહ્મ મહાદેવનો અંશાવતાર પાપીઓનો સંહાર કરવા, અધર્મીઓનો વિનાશ કરવા ને સાધુજનો ગામો, અબળા નારીઓનો, સંતો ભક્તો તેમજ ગૌ માતાનો ઉદ્ધાર કરવા તારે ત્યાં જન્મ લેશે. તારા આખા કુળને ઉજળું કરશે અને આ કળિયુગમાં લોક દેવતા તરીકે પૂજાશે. એ તારું બીજું સંતાન હશે. તો એનું નામ વછરાજ રાખજે, વાછડો રાખજે.